નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે તારીખ 12/3/2026ના રોજ જે ગાંધીનગરથી જે પરિપત્ર થયો હતો કે ભાઈ ધોરણ 3થી 8માં ધોરણ અનુરૂપ વાંચન લેખન ગણન અભિયાનનું બાહ્ય મૂલ્યાંકન જેનો સંપૂર્ણ પરિપત્ર જે 12 તારીખે થયો હતો તેની સંપૂર્ણ સમજ બાળકો શિક્ષક મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો શિક્ષક મિત્રો આપણે અહીંયા બાયસેક દ્વારા તારીખ 13/3/2026 ને સમય 4 કલાકે તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ધોરણ 3થી 8ની અંદર વાંચન લેખન ગણન અભિયાનનું બાહ્ય મૂલ્યાંકન કેવી રીતના થશે, કેવી રીતના કરવાનું, ક્યારે કરવાનું, કઈ તારીખે કરવાનું તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મારો વિડીયો પૂરેપૂરો શાંતિથી નિહાળજો। તો શિક્ષક મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે ધોરણ 3થી 8માં ધોરણને અનુરૂપ વાંચન લેખન ગણન અભિયાનનું બાહ્ય મૂલ્યાંકન આપણે કેવી રીતના કરવાના છીએ તેની આપણે હરેશભાઈ ચૌધરી દ્વારા સંપૂર્ણ સમજ આમાં આપવામાં આવી છે। તો અહીંયા ધોરણને અનુરૂપ વાંચન લેખન ગણન દરમિયાન કોણ તો એસપીડી, ડીપીઈ, જીસીઆરટી નિયામક સંયુક્ત સહીથી તારીખ 4/11/2025ના રોજ થયેલા પત્રની માર્ગદર્શિકા એટલે કે આ પરિપત્ર ક્યારે થયો તો એફએલએન માટે વાંચન લેખન ગણનનો 4/11/2025 જે બાયસેક દ્વારા 6/11/2026 અહીંયા ભૂલ છે 25ના રોજ ડીપીઈ અને નિયામક જીસીઆરટી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન એ વખતે આપણને બાયસેક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો અહીંયા બાહ્ય મૂલ્યાંકન, તો બાહ્ય મૂલ્યાંકન ક્યારે કરવાનું છે તો એની તારીખ આપવામાં આવી છે 16-17 માર્ચ 2026 દરમિયાન। તેની વ્યાખ્યાત એટલે કે કોણ ટીપીઓ, એડીઈઆઈ એટલે કે કેની ડાયટ વ્યાખ્યાત બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવાનું છે। જે તે તાલુકાના નમૂનાની શાળા એટલે કે શાળા દીઠ ધોરણ રાજ્ય કક્ષાએથી નિયત થયેલું હશે। તો આનું સિલેક્શન રાજ્ય કક્ષાએથી તાલુકાની જે રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવેલી હશે તે શાળામાં જ તેનું આ બાહ્ય મૂલ્યાંકન થશે। તો અહીંયા બાહ્ય મૂલ્યાંકનની અંદર શ્રુત લેખન માટે ગૂગલ ફોર્મ, ગણન માટે ગૂગલ ફોર્મ, વાંચન ઝડપ અને અર્થગણન માટે વાંચન સમીક્ષા એપ્લિકેશન કે જે આપણે સીપ ચેટની અંદર આપેલી છે એ સીપ ચેટની વાંચન સમીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે। અને શ્રુત લેખન માટે ગૂગલ ફોર્મ અને ગણન માટે ગૂગલ ફોર્મમાં આ 3 વસ્તુનું મૂલ્યાંકન આ 3 જગ્યાએ કરવાનું છે। તો હવે મૂલ્યાંકન કેવી રીતના કરવાનું છે તેની પ્રક્રિયા, તો ગૂગલ શીટમાં મૂલ્યાંકનકારીની માહિતીમાં નામ, હોદ્દો અને કર્મચારી જે મૂલ્યાંકન કરવા આવવાના છે તેમનું નામ, હોદ્દો અને કચેરીનું નામ લખવાનું છે। જિલ્લા, તાલુકા, ક્લસ્ટર અને શાળાનું નામ એટલે કે જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ક્લસ્ટર અને શાળાનું નામ અને 12 અંકનો ડાયસ સ્કોર ફરજિયાત ભરવાનો છે। અને સોંપેલા ધોરણ પસંદ કરવાનું, તેમને જે ધોરણ સોંપ્યું હશે એ ધોરણ તેમને પસંદ કરવાનું છે। તો બાહ્ય મૂલ્યાંકન પ્રક્રિયા, તો બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કેવી રીતના હોય છે તો અત્રે ફાળવેલા ધોરણ વર્ગમાં જવું એટલે કે જે ધોરણ ફાળવ્યું તે ધોરણમાં જવું, જે તે દિવસની હાજરી પત્રકનો ફોટો ગૂગલ શીટમાં અપલોડ કરવાનો છે। એટલે કે જે બહારથી જે અધિકારી આવે તેમને જે તે ધોરણનું હાજરી પત્રકનો ફોટો પાડી અપલોડ કરવાનો છે। આ ફોટો અપલોડ થઈ ગયા પછી ધોરણ 3થી 8ના શ્રુત લેખન પૈકી જે ધોરણના ફકરાનું શ્રુત લેખન કરાવવાનું છે તે અહીંયા આપણે કરવાનું છે। તો આની અંદર શ્રુત લેખનની પ્રક્રિયા, તો શ્રુત લેખનની પ્રક્રિયા કેવી રીતના કરવાની છે તો સૌપ્રથમ ફકરો પહેલીવાર સામાન્ય ઝડપથી સંભળાવો એટલે કે બાળક માત્ર સાંભળશે, લખશે નહીં। કોઈ પણ અધિકારી આવશે એ ફકરો બોલશે અને બાળકોને શાંતિથી સાંભળવાનો છે। બીજી વાર બાળકો લખી શકે એવી ધીમી ઝડપથી બાળકો લખશે। તો બીજી વાર શું કરવાનું છે, કેટલી ધીમી ઝડપથી બોલવાનું કે બાળકો શાંતિથી લખી શકે। છૂટા અક્ષરોના બદલે 2-3 સાર્થક શબ્દોના સમૂહને એકસાથે બોલવાનું છે। દાખલા તરીકે બકરી ઘાસ ખાય છે તેવું નહીં બોલવાનું કે બકરી પછી ઊભા રહેવાનું પછી બકરી ઘાસ, એટલે છોકરા શું કરશે એકના એક શબ્દ 2 વાર થાય એવું ના થવું જોઈએ। એટલે કે બકરી ઘાસ ખાય છે, તો આ રીતે સાર્થક શબ્દનો ઉપયોગ કરી અને સમૂહમાં બોલવાનું છે। ત્રીજી વાર સામાન્ય ઝડપથી વાંચવો એટલે કે બાળકો રહી ગયેલા શબ્દો
લખશે. એટલે કે ત્રીજી વાર સામાન્ય રીતે ઝડપથી વાંચો કે જે શબ્દો રહી ગયા હોય એ બાળકો એની અંદર લખી શકે. તો હવે ગણન પ્રક્રિયા, જેમ આપણે લેખન પ્રક્રિયા જોઈએ એ રીતના ગણન પ્રક્રિયાની અંદર ગૂગલ ફોર્મમાં ગણન માટે ધોરણવાર ફેમ આપેલે છે. આ પૈકી જે ધોરણમાં મૂલ્યાંકન કરવાનું હોય તે ધોરણ ફેમ પસંદ કરવાની છે. ઉપરથી નક્કી જશે કે ભાઈ આ ધોરણની અંદર ગણન પ્રક્રિયા કરવાની છે તો એ ધોરણની ગણન ફેમ પસંદ કરવાની છે. આ ફેમમાં 5 પ્રશ્નો બ્લેકબોર્ડ પર લખવાના છે. 5 દાખલા બ્લેકબોર્ડ ઉપર લખવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ મહત્તમ 10 મિનિટની અંદર જેટલો સમય આપવામાં આવે છે. 10 મિનિટની અંદર આ દાખલા પૂરા કરવાના છે. બધા વિદ્યાર્થીઓ સૂત્રલેખન અને ગણનના કાગળિયા એકઠા કરવા, તેમાં વિદ્યાર્થીનું નામ, રોલ નંબર લખેલા હોય તેવી ખાતરી કરવી. તો બહારથી જે અધિકારી આવશે તો આ રીતે એની પ્રોસેસ કરશે. 5 બાળકોની પસંદગી કેવી રીતના કરવી તો એના માટેની અહીંયા પ્રક્રિયા આપવામાં આવી છે કે વર્ગના કુલ સંખ્યામાં 5 વર્ગ વડે ભાગવાના. દાખલા કે વર્ગની કુલ સંખ્યા 27 હોય તો એને આપણે 5 વડે ભાગ કરીશું તો તેનું ભાગફળ કેટલું આવશે? 5. એટલે કે 1 થી 5 પૈકી કોઈ એક સંખ્યા પસંદ કરવાની. જેમ કે દાખલા તરીકે અહીંયા ત્રીજા નંબરના વિદ્યાર્થી પસંદ કર્યો રોલ નંબર 3 તો પ્રથમ વિદ્યાર્થી રોલ નંબર 3 પસંદ થશે. ત્યારબાદ દરેકની અંદર 5 સંખ્યા ઉમેરતા જવાની. એટલે કે 3 ને 5 8, 8 નંબરનો વિદ્યાર્થી, પછી 5 ને 8 ને 5 13, એટલે કે 13 નંબરનો વિદ્યાર્થી. આ રીતે કુલ 5 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. તો રોલ નંબર 3, 8, 13, 18 અને 23 એમ 5 વિદ્યાર્થીઓ પસંદ થશે. તો આ હતી બાળકોની પસંદગી કેવી રીતના કરવી, 5 બાળકોની સમજ. વાંચન, ઝડપ અને અર્થગ્રહણ. પસંદ કરેલા 5 વિદ્યાર્થી પૈકી એક પછી એક એમ મુખર વાંચન કરવાનું, એટલે કે મોઢે વાંચન કરવાનું છે. આ માટે વાંચન સમીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો. જે આપણે વાંચન સમીક્ષા એપ્લિકેશન જે ખરી જે તે વર્ગના શિક્ષકના આઈડી પર વાંચન સમીક્ષા એપ્લિકેશન લોગિન કરવું. બરાબર. જે તે અધિકારી હશે તો જે તે વર્ગની અંદર સિલેક્ટ કરવામાં આવ્યું છે તે ધોરણના જે શિક્ષક હશે એ શિક્ષકના આઈડી પર આ વાંચન સમીક્ષા એપ્લિકેશન લોગિન કરવાની થશે. વાંચન, ઝડપ અને અર્થગ્રહણ. તો સૌપ્રથમ એપ્લિકેશનનો માઇક ટેસ્ટ કરી લેવો. ત્યારબાદ આ ધોરણ, વર્ગ અને પસંદ કરવા. તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. આ યાદીમાંથી રેન્ડમલી પસંદ કરેલા 5 પૈકી પ્રથમ વિદ્યાર્થીનું નામ પસંદ કરવું અને વિદ્યાર્થીના નામ પસંદ કર્યા બાદ લોકેશન શેર કરવું. તો ખાસ તો લોકેશન શેર કરશો તો જ આ એપ્લિકેશન ઉપયોગમાં આવશે. વાંચન, ઝડપ અને અર્થગ્રહણ. તો આ ક્લિક કર્યા બાદ તેનું સ્ક્રીન દેખાશે. તેમાં છેલ્લે નીચે મૂલ્યાંકન શરૂ કરો એવું લખેલું આવશે. તો તેના પર શું કરવાનું? ક્લિક કરવાનું. હવે સ્ક્રીન પર ફકરો આવશે. એ ફકરો વિદ્યાર્થી મોટેથી વાંચવાનું કહેવું. એટલે કે વિદ્યાર્થીએ મોટેથી વાંચવાનું કે જેનું રેકોર્ડિંગ થાય છે. તો વિદ્યાર્થી આ ફકરાને મુખર વાંચન કરી લે તો નીચે સાચવો એવું લખેલું આવશે. આખું વાંચન પ્રક્રિયા પૂરી થશે તો નીચે સાચવો એવું લખેલું આવશે. હોય ત્યાં ક્લિક કરી અને સેવ કરી લેવાનું. રેકોર્ડિંગ સેવ થયા એ બદલનો મેસેજ સ્ક્રીન પર દેખાશે. એટલે કે તમારું રેકોર્ડિંગ સેવ થઈ ગયું છે એવો મેસેજ તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર દેખાશે. વાંચન, ઝડપ અને અર્થગ્રહણની અંદર રેકોર્ડિંગ સેવ થઈ ગયા બાદ ફકરા આધારિત પ્રશ્નો આવશે. તો દરેક પ્રશ્નના જવાબ 4 વિકલ્પ પૈકી વિદ્યાર્થીઓ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એવા કુલ 5 પ્રશ્નો આવશે. એમાં 4 વિકલ્પ હશે, એની અંદર 5 પ્રશ્નો હશે. તો બાહ્ય મૂલ્યાંકન પાસે આ ફકરાના પ્રિન્ટ આઉટ પણ છે. જ્યારે પ્રશ્નોના જવાબ આપતો હોય તે વખતે એ ફકરાની પ્રિન્ટ વિદ્યાર્થીઓને આપી. પહેલા વિદ્યાર્થીઓ 5 પ્રશ્નોના જવાબ આપી દે પછી નવો સ્ક્રીન આવશે. તો બીજો વિદ્યાર્થી પસંદ કરેલું કરો લખેલું આવશે. તેના પર ક્લિક કરો. પહેલા વિદ્યાર્થીની પસંદગી પૂરી થાય પછી બીજો વિદ્યાર્થી આવે એના માટેની સ્ક્રીન પસંદ કરવાની છે. વાંચન, ઝડપ અને અર્થગ્રહણ. એટલે સ્ક્રીન પર બધા વિદ્યાર્થીઓની નામ યાદી પરથી દેખાશે. એમ પસંદ કરેલા 5 વિદ્યાર્થી પૈકી બીજા વિદ્યાર્થીઓની યાદી પસંદ કરો અને ઉપર મુજબ મૌખિક વાંચન, ઝડપ અને વાંચન અર્થગ્રહણ મૂલ્યાંકન કરો. નોંધ: 5 વિદ્યાર્થીઓ માટેની એપ્લિકેશન માટે અલગ અલગ ફકરા આવશે. 5 વિદ્યાર્થીઓ માટે કેવા ફકરા હશે? અલગ અલગ ફકરા આવશે. તેથી જે ધોરણના 5 ફકરાની પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખવા. જે વિદ્યાર્થીઓ સ્ક્રીન પર ફકરો વાંચે તે જ ફકરાની પ્રિન્ટ વિદ્યાર્થીને આપવી. એટલે કે જે અંદર સ્ક્રીન પર ફકરો આવે એ જ પ્રિન્ટ તે વિદ્યાર્થીઓને આપણે આપવાની છે.
શ્રુત લેખનનું મૂલ્યાંકન. દરેક ફકરામાં 50 શબ્દો. આ 50 શબ્દો પૈકી વિદ્યાર્થીઓ માટે હોય છે. લખેલા સાચા શબ્દો શોધો, ખોટા શબ્દો શોધો, વિદ્યાર્થીઓમાં લખવામાં રહી ગયેલા શબ્દો તેમજ તમે ન લખાવ્યા હોય અને વધારાના શબ્દોની સંખ્યા કાગળ પર દર્શાવી. આ માહિતી ગૂગલ શીટમાં ભરવાની હોવાથી અગાઉથી નોંધેલું હોય તો સરળતા રહેશે. તો આટલી વસ્તુ ફકરાનું મૂલ્યાંકન કરવાની અંદર આપણે જોવાનું છે. તો અહીંયા આપણે ફકરો લખાઈ દીધો હોય, એ ફકરા લખાયા પછી કેટલા સાચા પડ્યા એ નોંધ કરવાની છે, ખોટા કેટલા પડ્યા એ, છોડી દીધેલા કેટલા અને વધારાના કેટલા શબ્દો લખાવ્યા તેની નોંધ કરવાની છે. ભૂલને ખોટા તરીકે નથી ગણવાની. જે ભૂલ કરી હોય એને ખોટા તરીકે ગણવાની નથી. તો આ રીતે આપણે શ્રુત લેખનનું મૂલ્યાંકન કરવાનું છે. તો અહીંયા શ્રુત લેખનનું મૂલ્યાંકનનો નમૂનો આપવામાં આવે છે. તો વિદ્યાર્થી આ રીતે ફકરો લખ્યો તો સાચા 0 હોય તો 0, ખોટા 50 શબ્દો હોય તો 50, બિલકુલ ખોટું. બરાબર. તો આ રીતે આપણે મૂલ્યાંકન કરવાનું. કુલ 50 શબ્દો આપેલા હશે, તે 50 શબ્દોનું આપણે મૂલ્યાંકન કરવાનું છે આની અંદર. એ જ રીતે શ્રુત લેખન પછી ગણનનું મૂલ્યાંકન. તો દરેક ફ્રેમમાં 5 પ્રશ્નો હશે, પૈકી 5 વિદ્યાર્થીઓ હશે. આપેલા સાચા જવાબો, ખોટા જવાબો અને વિદ્યાર્થીઓ છોડી દીધેલા પ્રશ્નોની સંખ્યા. જે તે કાગળ પર ઉપરની સંખ્યાની નોંધ લેવી અને આ માહિતી પછી ગૂગલ શીટમાં ભરવાની હોવાથી અગાઉથી નોંધેલું હોય તો સરળતા રહે. એટલે કે સાચા જવાબો કેટલા, ખોટા જવાબો કેટલા અને વિદ્યાર્થીઓ છોડી દીધેલા પ્રશ્નો કેટલા તેની આપણે અંદર નોંધ લેવાની છે. જે 5 વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપ્યા છે તેની, અને તે બધી વસ્તુ ગૂગલ શીટની અંદર ભરવાની છે. તો અહીંયા ગણન મૂલ્યાંકન. તો અહીંયા દાખલો ગણાયો છે. તો 5 દાખલા પૈકી જો પહેલો સાચો, બીજો સાચો, ત્રીજો ખોટો, ચોથો ખોટો, પાંચમો ખોટો, તો 2 સાચા અને 3 ખોટા, તે રીતે આપણે લખી દેવાનું છે. તો આ રીતે આપણે એનું મૂલ્યાંકન ગૂગલ શીટની અંદર, ગૂગલ ફોર્મની અંદર ભરવાનું છે. તો આ રીતે કોઈપણ અધિકારી બહારથી આવશે તે આ રીતે ગણનનું મૂલ્યાંકન કરશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય તો ગણનનું મૂલ્યાંકનની અંદર એમને પ્રશ્નો લખ્યા હોય પણ એના દાખલા કોઈએ ગણ્યા હોય નહીં, તો આપણે એક પણ પ્રશ્નના જવાબ લખેલ નથી, આપેલ નથી, છોડી દીધેલા પ્રશ્નો કેટલા? 5. તો એવો ઉલ્લેખ કરી આપણે ગૂગલ શીટ ભરવાની છે. તો દરેક બાબતો આપણે આની અંદર ધ્યાન આપવાની છે. એ રીતે કાળજીપૂર્વક શાંતિથી ગૂગલ શીટ ભરવાની છે. અભિયાન સંબંધિત અન્ય મૂલ્યાંકન. તો શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન નોટબુક જાતે ચકાસીને અલગ અલગ કાગળ નીચેના માહિતી નોંધ રાખવી બાદ ગૂગલ શીટમાં નોંધવી. 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓ પાસે લેખન બુક અને ગણન બુક નોટબુક છે એ નોંધ કરશે. 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓ સપ્તાહમાં સરેરાશ ઓછામાં ઓછા 2 વાર શ્રુત લેખન કરેલ છે. નંબર 3, 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓ સપ્તાહમાં સરેરાશ ઓછામાં ઓછા 2 સ્વતંત્ર લેખન કરેલ છે. 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓ સપ્તાહમાં સરેરાશ ઓછામાં ઓછા 2 વાર ગણન કાર્ય કરેલ છે. 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓ નોટબુક શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં સુધારા સૂચવવામાં આવ્યા છે. તો આ બધી બાબતો ધ્યાન આધારે તેની ગૂગલ શીટની અંદર નોંધ કરવાની છે. મૂલ્યાંકન બાદ ગૂગલ શીટ. તમે ચકાસેલા કાગળના આધારે 5 વિદ્યાર્થીઓ દીઠ શ્રુત લેખન, ત્યારબાદ ગણનની માહિતી ક્યાં ભરવાની છે? ગૂગલ ફોર્મની અંદર ભરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ તમે ચકાસેલા નોટબુકના આધારે ગૂગલ ફોર્મમાં માહિતી ભરવાની. આપણે જે નોટબુક ચકાસી છે એની પણ માહિતી ગૂગલ ફોર્મમાં ભરવાની છે. ગૂગલ ફોર્મની માહિતી જે તે શાળામાં ભર્યા બાદ શાળા છોડવી. જો નેટવર્કનો પ્રશ્ન હોય તો ગૂગલ ફોર્મ કવરેજ આવ્યા બાદ ભરવું. તો જ્યાં કવરેજનો પ્રશ્ન હોય તો કવરેજ આવે ત્યારબાદ ભરવું અને ગૂગલ ફોર્મ ભર્યા પછી જ તમારે શાળા છોડવાની છે. મૂલ્યાંકન બાદ તો તમે જે 5 બાળકોના કાગળ ચેક કર્યા છે તે ધોરણ દીઠ કવર ડાયટમાં જમા કરવાના છે. આપણે જે 5 વિદ્યાર્થીઓના કાગળ થાય એ કવર દીઠ ડાયટની અંદર જમા કરવાના છે. આમાં શાળા દીઠ 2 કવર થશે. શાળા દીઠ કેટલા કવર થશે? 2. દરેક કવરમાં બાહ્ય મૂલ્યાંકનનું નામ, હોદ્દો અને મૂલ્યાંકનના કરેલા ધોરણ, શાળાનું નામ, ડાયસ કોડ, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા વગેરે નામ લખવાનું છે. તો આ રીતે આખી જે બાહ્ય મૂલ્યાંકન જે થવાનું છે વાંચન, લેખન, ગણન તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ. તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પ્લીઝ કોમેન્ટ કરીને જાણ કરશો તો હું તમને તેની સંપૂર્ણ સમજ આપીશ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો શિક્ષક મિત્રો.